નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બોલે ગુજરાતમાં. આજે આપણે વાત કરવાના છીએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો માટે ક્રાંતિકારી અનાજ એટીએમ અને ડિજિટલ રેશન કાર્ડ બીડીએસ અને પીડીએસ સિસ્ટમને શરૂ કરી છે, જેનું લોન્ચિંગ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ગાંધીનગરમાં થયું. આ નવી સિસ્ટમને હેઠળ લાભાર્થીઓને એટીએમ મશીનમાંથી સીધું અનાજ મેળવી શકાશે, જેનાથી તોલ માપમાં થતી ગેરરીતિ અને કાળાબજારી અટક. મુખ્ય નવી યોજનાનો ફેરફાર જોઈએ તો આપણે અમદાવાદ, સાબરમતી, રાણીપ, સાનલોડિયા, નારણપુરામાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ છે, જ્યાં કાર્ડની સ્કેન કરીને લાભાર્થી સીધો 1 કિલોનું પેકિંગમાં અનાજ મેળવી શકાય. ડિજિટલ રેશન કાર્ડ માટે પરંપરાગત રેશન કાર્ડની જગ્યાએ ડિજિટલ કૂપન આ કાર્ડ આપવામાં આવશે, જેને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ પ્રણાલી હશે. બાયોમેટ્રિક અને ક્યુઆર કોડ સ્કેનરનો ઉપયોગ થવાની બોકસ કાર્ડ પર રોક લાગશે. અનાજ દુકાનદારોને દ્વારા અનાજ ઓછું મળવાની ફરિયાદ ધ્યાનમાં રાખીને હવે આ ચણા અને તુવેર દાળ બંધ 1 કિલોનું પેકિંગ મળશે. આ પહેલો ઉદ્દેશ સાચા લાભાર્થીઓને પૂરેપૂરો અને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે, જેની શરૂઆત ગુજરાત કરવામાં આવી છે. આગામી સમયમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ લાગુ થઈ શકશે. અંતમાં મિત્રો, તમને આ માહિતી ઉપયોગ લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા જ તાજા સમાચાર માટે જોડાયેલા રહો બોલે ગુજરાત સાથે.